કાકા હું વાત કરું હું પણ બોલકી દેતો તો મુંજાયું કર્યો છે જે વાત કર્યો કઈ નાખ પણ પેલા કાળિયાને કોક કરીને હેઠો નાખવાનું કરો ને કે આપણે આગળ જતો રહો ને તો પછી આપણે એના તોલે નહીં આવીને આપણને કોઈ ગણશે નહીં. એ વાત તારી હાસી કરી હો. પણ પછી આમ તો મારા મગજમાં એક પ્રશ્ન પડ્યો તો કઈને ગમે તે કઈને કોક કરીને એને પાછો પાડીએ. હા એવું કરો કોક ન કજો આપણે ઓમ નોમ રહી જવું અને કાળિયાના છોકરા આગળ જતા રહો અને આપણે ભીખ માગતા થઈ જવું તો આપણને કોઈ ગણશે નહીં આપણને. ભીખ માંગતો હું નહીં થઉં, ભીખ માંગતો તું થઈએ. મારો તો કોઈ ઠેકોણો નહીં, આ તો કાગળના ગોળા છે જો. હા તમે તો આજ સુધી ભીખ જ મગાવી છે કે તમે શું કરી છે તાણ? એટલે આટલી જમીન છે પણ મજૂરી કરતા તને જોર આવે છે. એ જો તમારા ડોહાની જમીન છે. યાર ડોહાની નહીં પણ મૂળ તો આપણી જ છે કે હું આપણી લોકોની મજૂરી કર્યા તો આજ સુધી મરી ના ગયડો થયો. તમારે તમે કશું વસાયું નહીં, સાયકલ લાવી છે બોલો શું કરવાનું? અલ્યા સાયકલ લાવી આલ્યો તું. હા ખા શાંતિ રાય, તારા માટે તો એક્ટિવા લાવી આલું. અરે હું અમૂલ લાકડો જઈએ તાણી એક્ટિવા ચલાવીએ. હાલ તો નહીં લાકડો જતો તું વસાઈને પેલા કાળીઓ કેટલું વસાવી છે જોયું છે? એમ કરક્યું પણ કાળિયાને ભોય નાખવાનું કરકી છે પણ કોક વિચારી તો કતી. પણ એ તો વિચારવું પડે કે એ બધું મારે શીખવાડવાનું હોય. અરે તારે શીખવાડું જ પડતા, તું તમે નહીં કોઈનું શીખવા. સારું તો નહીં કરી પણ ખોટું તો કરો. હા હું તને ખબર પડી. ગમે તે કરી અને કાળિયાને ભોય નાખવાનું કર, નકર કાળિયો આપણા આગળ જતો રહે ને તો આપણને કોઈ ગામમાં ઓળખશે નહીં લ્યા. આ નાનપણથી વિચારતો આવ્યો છું અને મારે નાનપણથી આવ્યું એક જ સપનું રહ્યું છે કે હું જતા જતા પૂરું કરવું પણ છે. કે તો કયો છે સપનું છે અલ્યા તમારું ભાઈ, યાર? બોલે કે પણ તું કા આટલો બધો ઉતાવળો થાય છે? ભાઈ મારા છોકરો ખરો ને હું બહાર રમવા જાય છે, હા આ દડો રમવા. તમે કયો તો મને ખબર પડે કે તમારું સપનું એટલે શું છે. મારો વિચાર એવો છે કે જમીન લઉં અને જમીન લઈ અને સ્ટેડિયમ બનાવું, બહારનો છોકરો ઓય રમવા આવું એવું બોલે આયોજન છે બનતો મારું. બનતો યાર જમીન લેવા તમારી તાકાત છે? અલ્યા શેમ સ્ટેડિયમ તાકાત? બનાવવાની તાકાત છે? આ આટલો બધો વર કાઢ્યો, આ બધું ભેગું કર્યું છે ત્યાં હું શેલીદારનું છોકરોને એટલું ગોળી કરી પણ આપતો તમે હતો. એટલું વિચારી છે સ્ટેડિયમ બનાવતા બનાવતા કેટલો ખર્ચો તમને પડશે? એ તો હકે ખર્ચો તો પડતો, ખર્ચાનો તો હું રોતો જ નહીં. સ્ટેડિયમ બનાવવા માટે એક તો હારાય આવે ખોટાય આવે અને ઝઘડોનું મૂળ છે એ જવા યા દ્યો. ભાઈ, પણ નોંધારી કમવાણી છે ઈમો. કમાણી તો સર પણ પણ તમે આટલો બધો ખર્ચો ના પહોંચી કેમ વળો. કે મારા છોકરા મોય બહાર રમવા દે મારા ઓળખ્યા કે લાજો પપ્પા, લાજો કાકા, એવું કરી મારા ઓળખ્યા. પૈસા મારે તો ગુજો ખાલી કહી દીધો, આપણા પૈસા બીજો તો ના હોય કે. ઓહ, વાત તો વાત સપનું તમારે હાસું પણ પૂરું કરવું પણ તમારું એટલે લોઢાં થાણા જ આવે એવી વાત છે વાપરા કે? તમારે. હા. મારી ભાળમાં એક જણ હતો કે જમીન વેચવાની છે ને એ સ્ટેડિયમ બનાવ્યું, જમીન છે કયો ને તો એટલે- હારામાં હારું સ્ટેડિયમ તો કે છે ને હા. કે મારા એક ભાઈબંધ છે એને કીધું છે કે જમીન દોનમાં આલવાની છે. ના 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 ના, હું ખરો ને દોનમાં તો કોઈ વસ્તુ લેતો જ નહીં. અલે આ ભૂડા કાળુબા સ્ટેડિયમ બને એવી અસલ જમીન છે યાર. પણ કે પણ હા. હું મારા બરોબર પેલે જમાવટ થાય અને પેલો દોન વાળો કે હા તો મારા પાછી લેવી છે તો પછી મારા જમાવટ કરેલી ફેલ લાગે. ના ના કાળુબા એ તો કોઈ પાછી માંગે એવું નહીં, આગળ પાછળ કોઈ નહીં. આશ્રમ બનાવવાનો જમીન છે એની આપણા રૂપિયા કરશીને જ લેવી છે. કહેતો હોય તો હું સોદો કરી દઉં. કાલે ઉઠીને રે એમ કે સ્ટેડિયમ બનાવ્યું હા. પણ બોર્ડ મારું મારો તો પછી મારે શું થાય? આ તો ક્યાંય ખરો ભાઈ એ તો. ના ચાલે કે પણ દોનમાં આલેલી જમીન હોય એટલે મારે તો રૂપિયા ખરાબ હશે પણ કાળુબાનું જ બોર્ડ વાગવું જોઈએ. રૂપિયા ખર્ચવા હોય તો એવી રીતે આપણા પાસે જમીન નહીં કાળુબા જો તો હું તપાસ કરું છું. તપાસ કરો અને આજ મને ફોન કરો અને એવું હોય તમારી પાસે કોઈ નંબર હોય તો ફોન કરી લ્યો. જોરામણ હા, બોલો કાળુબા. અમે તને આ હુંપ્યું હા. કે તું કરો ને આનો નાનો જવાબ આલજે અને તારું જે થતું હોય હા. એ પાછું મળશે. કમિશન તો પૂરું લ્યો કે જમીન અલ્યા, પડી આલ્યો ખરો રમણ, મી શું ના પાડી તારું કમિશન જે થતું હોય ને એનાથી 25 વધારા લે પણ આ કાળુબાનું બોર્ડ સ્ટેડિયમમાં મારવાનું છે. જો કાળુબા પૈસા તો પૂરેપૂરા હું વ્યક્તિ ખોલ લાવું છું બે જમીન વાળા. હા પણ મેં એવું કીધું રમણ, આ હું અમે તારા વિશ્વાસ રહું છું. હા હા આ બે ત્રણ દાડામાં સેટિંગ કરજે પાછું. થઈ જાય સેટિંગ, તમને ચિંતા હા, કરવાની જાણે. કાકા આમ જરા કા ઉપડાવા તો નહીં ઉપડતું મારાથી. અને લેતા કે એટલામાં હું નહીં ઉપડતું. આ પડી જાય તો હું પકડી રાખું. અને આ જોજે આ બધું આ પણ વાત આવડું મોટું તો ના ઉપડા કે મારાથી આવો ઉપડાવા. અલ્યા, મારા આ કાઢના ખરીદીએ કોઠું થાય તો કોક
ગાડી તાવા લેજો. મારો લુગડો બગડી ગયો છે નહીં ખબર નહીં, આ પડતી આખી જિંદગી લુગડો જ બગડ્યા તો કહું કરી દે. આ લુગડો બગડવાનું કામ કરાય છે મારા લુગડો આ કાકો પત્રી તો એવા ને એવા રે આખી જિંદગી એવા ને એવા રે શું કરો છો લે આ રમણા ઓવા શું છે કે તમે શું કરો છો એ તો કે પેલા આ સાપરું જોજે, આ મારા શિયાળાની ટાઢા ઠરી ગઈ છે, થોડું ઓઠું કરીએ કે. અમાર કાકા પત્રી ને સાપરો દખલા જ દે નહીં લે અલ્યા હું કરીએ તારે સાપરામ રહેવું તો પડશે કે ગોમો છો ઘર થઈ ગયો છે ને તમે સાપરા ઊંચા આવતા જ નહીં અલ્યા અમારા ભત્રીજાને જોર આવે છે મજૂરી કરતા ને કે અમારી પાસે શું જમીન થોડી છે યાર. મારી તમે મજૂરી કરી નહીં, મારી શું મકલીએ કરો છો? મજૂરી કર્યા આ કે મજૂરી તમે કરી હોત તો આવું સાપરો ના આ વાળો. કાકો પત્રી તો આવા ને આવા જ રહી આવા ને આવા જ રહી ગોમો છો ઘર બને છે આ સુજો એટલે સાપરો હરખો કરી છે હરખું. સુધરો સુધરો શરમ લગીને આવા તો નહીં આવતી આ તમારું જોજો સાપરાની હાલત થઈ જાય હરખું ઊભું કરજે પાછો સુધુબા, હા, બોલ. આ ચોપડાની કથા પડી મેલા હું એક વાત કહું તમારે અરે હોકે આખી દે હું કેવું આપણા કે ગામમાં સ્ટેડિયમ બને છે એટલે તું બનાવે છે હું શું બનાવ મારે શું તાકાત છે બનાવવાની યાર તાલ પર કોણ બનાવે છે કે પેલા કાળુબા બનાવી છે શું બનાવે છે? કાળુબા ચોકડ બનાવે છે અને મને કી જમીન હોય ને તો કહેજે કે શું હોય જમીન તો છે મારા બારમાં પણ નહીં હાલ આવું તું ચમ કાકા આપણે તો નેસા પાડવાની વાતો કરતા હતા ને સ્ટેડિયમ બને છે જો. આ તો છોકરો બગાડવાની વાતો છે રમણ છોકરો બગાડવાની વાતો સ્ટેડિયમ ના બનાવાયા ગમમાં પણ એ જમી કોણ હાલે છે? એ માણસ ખોરી કાઢો, આપણે નહીં મેળા જમી હાલવા જ દેવી નહીં. તમારી બારમાં જમીન હોય તો કયો નક હું બીજે જો ખરીદી કરું જમીન તો છે મારા બારમાં હા પણ જમીન કાળિયા તો ના હાલાવું ચમ ના લાવ કત કરે પણ આ છોકરો બગડી જાય સ્ટેડિયમ બનાવવા તો કની છે તો કે મન એટલે જમીન તો છે મારા બારમાં ગમે તે રીતના હોય તારે શું જોવાનું એ તો હું ખોલી લીધો તમારી રીતે હા તે ખોલી લે તું તાર ના લાવાય કાળિયા જમીન હલાવાતી હ આ ગામનો છોકરો શાપ બગાડી નાખશે એ રોય એને તો મારો ભય નાખવાનો જ પહાડ રહીને આ ખાતું આ જોકે જમીન લેતા આવી એ હેડકમ શાંતા ટાટીઓ બજે ગામમાં જવું પડશે પેલો જમીન લેવાની વાતો કરે છે પણ એ જમીનનો માલિક કોણ છે? એ ખોક. એ તો ખોલશી તો ટાટીઓ મેલવાનું બંધ કરે આ લેવા મેલે હડ્યો. હેડ ગામમાં હેડ આ જોકે એ સાપરું તો હલ ને બપોરે શેરી તો હ, પણ આ પહેલું આ કર્યું. હા અને ઓ ભાઈ હા. ગમે તે થાય પણ જમીન તો એને નહીં હાલવા જેવી ને નહીં હાલવા દે. હા ગમે તે કરીએ પણ જમીન તો આજે નહીં લેવા દે ને કાલે નહીં લેવા દઈએ એને. હા 100% એ સાપરું નહીં થાય ને તો ચાલશે. આપણે આ બહાર પડ્યા રહું અરે ટાઢે ઠરશું બે દાડા એમાં હું હેડો. વાત સાચી છે પેલાને પાળવાનું કરીએ પણ એને તો પાળવા જઈએ છીએ એટલે એને તો સારું સારું થઈ જાય છે. હા તો હાલ તમે જો જુઓ. બોલો આપણે વાતો કરતા હતા અને એને જમી રાખવાના સમાચાર હોભળ્યા આપણે. પણ એને નહીં રાખવા જવાની ગમે તે થાય પણ એ જમીન એને હાલવાની નહીં નકર ગામનો છોકરો બગાડશે પહાડ રહી ગામનો છોકરો બગાડશે એના કરતી કોઈક કંપની બનાવતો હોય તો કોઈક આ ગરીબોનો છોકરો મજૂરી કરે, આવું સ્ટેડિયમ બનાવીને શું લેવાનું? હા એટલે આ ખરાબ કરવાનું યાર લોકોનું હા એટલે આપણે જમીન હાલવા જ દેવી નહીં. ગમે તે થાય આકાશ પાતાળ એક થઈ જાય પણ જમીન તો આજે નહીં લેવા દે કાલે નહીં લેવા દે. હા. જો કાળુબા જમીન આપણે રાખી લઈને જોવા હડો તમે જોઈ લ્યો હા બરાબર પાછું શકોળા હા જોજે પાછો જમીન રાખી દઈ તે મારે શું જોવાની જમીન તમે રાખી છે તમે જોઈ હશે કે? અચ્છા પડે જોકા આ પેલો પેરો પથાઈ પડે છે રે રૂપિયા કરશે છે મેર તું કા ભૂઈ પડે છે તે હે આઈ અરે હું ઠે આઈ પહેલી જવાની ઠે આવા જમ રાહી દી જીવના બાપની હોય તો ભાઈ જોઈતા આ ખરા ને આમાં મી રાશિ છે તે આમાં ઈજ કહેવાય કે ઓલી કની કહેવાય હા પણ રાશિ ખરી હો રાશિ જમીન પણ તમે એકવાર આ બધા ભાઈઓને તો તમે કીધું જ નહીં આ અમન જોવા લાયા છીએ જોવા જ લાયા છો ને જોઈતા તું શમ અવળું લીસી આવડું જ લે કે જોવા જ તમે લાયા છો કે અમન જો પહેલા પૂછ્યું તું એટલે આપણે તારે 300 રૂપિયા અમાર બગાડ્યા છે આ બગાડ્યા છે રૂપિયા મેં અને તું શેમ આટલો બધો ગરમ તો છે આટલી બધી ઉંમર થઈ તને બોલતા આવડા છે ઉંમર થઈ ઉંમર વાળાને તો પૂછવું પડે કે ભાઈ આપણે જમીન રાખવી છે તો અલે આ બીજું કોઈ નહીં. આ રૂપિયાનો પાવર છે એટલે આ બે ભાઈઓને પૂછતો નહીં અને એનું હેરો કરે છે. ના ના રૂપિયાનો પાવર કેટલા જ આવે તારા પાર રહે રૂપિયાનો પાવર હોય એટલે બધું ભાઈઓને ભૂલી જવાનું અરે જોઈતા તું એવી બધી પેલી એ કરતો હોય તો રૂપિયા તું ભરી દે તાણે મારે જમીન રાખવી ને હું કે તો તારા પણ રૂપિયા મેં ભરું? રાશિ છે એમાં તું હું તારા- આટલી મારા- બધી દલીલ કરું છું અરે તું તો ભાઈ છે કોઈ મારો દુશ્મન નહીં દુશ્મન નહીં વાત સાચી છે ભાઈ તો ભાઈ જ રહેવાનો બરોબર હા પણ તું કોઈ વાતમાં મને પૂછતો નહીં ને જમીન રાખે છે એટલા મન બોલાવે છે તે તારે જે જમીન
તને ગમી એ બરોબર છે મારે બીજું શું કરવું છે જો અત્યારે જે ધોક કરવા છે કરો જમીન જોઈ લે પહેલા જો હા તમે બરાબર છે તમારા ભાઈઓના ઝઘડો ઘેર જઈને કરજો જમીન જોઈ લેવડા પહેલા કયો પછી આ અને મારે થોડું હાલવાનું છે તે વળી હાલી દઉં એટલે તું તો ખરા ને બારું પૂણા બારું જો આલે અમર કોઈ દાડો કટકુલે રાખ્યાલી હોય તો અમે આ બે ભાઈ થોડું આ બાર મજૂરી કરવી પડે છે તો અમારે આ બાર કૂટાવવું પડે અલ્યા પણ ઉભો રે કહો પણ કઈ શાકોળા આ અમુક સ્ટેડિયમ બન્યું છે બરાબર અમે કદાચ એક આદી ચાની બાની લારી નાખે તો તારું ભરણ પોષણ નહીં થઈ જાય અમે ઘરના ગળપણમાં લારું અમે કરતા હું અલે આ સ્ટેડિયમમાં હું અમે આલવટીએ તી રાહીશી મો અલ્યા બારનો છોકરો આવશે એ આ રૂપિયા આમ તારા ગણ કે મારા ગણ આમ તું મારો ભાઈ છે એટલે કનાય છે રે અલે શાકોળા એ મારો હાથો ભાઈ હું હારી સલાહ લઉં કાળુભાઈ સ્ટેડિયમ બનાવીને છોકરો દડો રમીને એટલે તું કોઈ ખૂણા ગલ્લો કરજે તો તારું ભરણ પોષણ આડી દે તું તો બન જ થા તું તો બન જ થા અમારા ભાઈઓમાં ખરા ને તું જ કવાગલ આવ્યો કોને કવા લાવે છે કોને હું છે આ દલાલ છે રે એટલે કાળુભાઈ મેં કવાગલ આવ્યો તમે કરો અલ્યા ભોપાલ કે આ મારા દક હું ખોટું કર્યું છે આ આવી આ જમીન મળે લે આવી મળે તમને અલ્યા ઓલામાં મોણસઈ હોત તો આવક પડતર ના રખાવા કોકના વાવેતર જમીન રખાવા તો ચાર અમે બે ભાઈઓ થોડું કોક કમાઈએ પણ શેગોળા અમારી વાતો ભળ તાણે કાળુભાઈ જમીન સ્ટેડિયમ માટે લીધી ખોળ હારકો માટે નહીં લીધી કોઈ તો સ્ટેડિયમમાં હું અમારે આળવટવાનું આમાં શું કરવાનું અમને શું ફાયદો અલ્યા તારા આલોટવાનું નહીં આ તો બારનો છોકરો આવશે ને એ રળસી આ દડો પકડવા દો એટલે એ રે આલોટસી જો શાકોળા આ હું તો આ સ્ટેડિયમ બતાવવા લાવ્યો ને એ જ મેં ખોટું કર્યું છે તે કને બોલે તેડો હમણાં કરાયો તો અમાર તો અમાય નતું આપવું અલ્યા તમે આ હા કઈ બધું ખોટું કરો છો મારાથી અલે કોક કે આવું તો પડે હું ખોટું અમે કીધું જ્યાં છે ઘોડા બધા અલે ભાઈ અમારા તમે કર્યા ને તમે તમારું કરો હેડો ને મારો હેડું આ છે તો તમે તો તમારું કરો છો વાતો રહો કેટલા જ્યાં વાત તો કરો શું હતું અલ્યા મેં આ કાળિયાની પેલી જમીન મારા બેટા રાખી છે તે અમે કે આજ શેઠલા દાડો છે રખાઈ જઈ પૈસા રાખી લીધી આ જમીન કાળિયાને રાખવાની હતી ને જો તો પૈસા ભરાઈ ગયા તાણે આજ અમને નજર અંદાજ કરવા લઈ ગયા છે રાશિ લીધી રે અલ્યા રાખી લીધી અમને તો આજ જ ખબર પડી જો આપણે વાતો કરતા ને કરતા રહ્યો ને કોમ થઈ ગયું તમે કશું કરી હશે આના અરે આપણાથી કોઈ થયું નહીં અમે આ કશું કરવાનું નહીં સાંભળી લે અમે જમીન ખરી ને ઓર રાશિ નહીં પણ આપણા ખોળ્યો જ કરવાની છે અમે ખોડે શું કરે પેલું વાવાઝોડું આવ્યું કે આપણું સાપરું એવું ડાળ મેળ્યું ખોડ્યામાં તો હેડો આપણે કોઈની ખોડ્યો કરવી નહીં અને આમાં તો આપણે ભિખારી થયા કોકનું ખોટું કરવામાં હેડજો આપણે કોઈનું અમુક ખોટું કરવું નહીં આપણે કોકનું ખોટું કરવા જઈએ છીએ પોતે આપણું જ ખોટું થાય વાવાઝોડું ઉડાડ મેળ્યું એમ ટાઢે ઠરવાળું હેડો આ મારું જીજે તું હા